નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌ સાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો જેનાથી સમગ્ર વિશ્વ પરેશાન છે. આખું વિશ્વની અંદરમાં જે પણ કાંઈ ઘટના, દુર્ઘટના, ઉથલપાથલ, કાંઈ પણ એવી અમંગલ ઘટનાઓ, અપવિત્ર ઘટનાઓ, અશુભ ઘટનાઓ જે પણ કાંઈ બને છે એ આ 5 દોષોની પેદાશ છે. અને આ 5 દોષોના કારણે સમગ્ર વિશ્વ રાહીમામ પોકારી ગયું છે. આપણે પણ ઘણીવાર કંટાળીએ છીએ ને કે ક્યાં મને ક્રોધ આવી જાય છે, ક્યાં મને અભિમાન આવી જાય, ક્યાં મને જીવનમાં આવો ખરાબ ભાવ, મોહના વિચારો આવી જાય છે. હવે એવું છે કે આપણને આ ગમતા નથી, પરંતુ એક અનિવાર્ય અનિષ્ટ તરીકે આપણા જીવનની અંદરમાં ઘૂસી ગયા છે, જીવનની અંદરમાં પ્રવેશી ગયા છે. હવે એનાથી મુક્ત થવા માટે આપણે બહુ બધી કોશિશ કરીએ છીએ, છતાં પણ ક્યારેક કામયાબ બનીએ, ક્યારેક ફેલ જઈએ, ક્યારેક સફળ બનીએ, ક્યારેક નિષ્ફળ બની જઈએ. તો કાયમી સફળતાને વરવી હશે તો એક એવું સત્વ પેદા કરવું પડશે, અને જે સત્વ આપણને આવા ગ્રંથ દ્વારા જાણવા માટે મળે છે. મહાપુરુષો ગ્રંથ બનાવવાનું કારણ આ જ હતું. એમને પોતાને જે સત્ય મળ્યું, એમને પોતાને જે સત્ય લાદ્યું, એ જગતના જીવોને સત્ય બતાવવા માટેની કોશિશની અંદરમાં ગયા અને એનાથી એમને આ ગ્રંથ બનાવી દીધો. આપણે કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચેલા હતા કે કુવલયચંદ્ર કુંવરના ઘરની અંદરમાં પદ્મકેશરદેવ પુત્ર તરીકે જન્મ્યા, જેમનું નામ પાડવાની અંદરમાં આવ્યું છે પૃથ્વીસાર. અને પૃથ્વીસારને ગયા ભવના જે પોતાના દિવ્ય સંકેતો આપવા માટે જે વસ્ત્ર વગેરે આપેલા હતા એ બધું જ પહેર્યું, જોયું. એના કારણે ગતભવ આખો યાદ આવી ગયો. એ દેવલોકના દિવ્ય સુખો યાદ આવી ગયા. એની પહેલાની પણ ભવોની પરંપરા યાદ આવી ગઈ કે ક્યાં અમે 5 દોષના ભોગ બનેલા એક જીવો હતા. એ ધર્મનંદન સુરીશ્વરજી મળ્યા, એના કારણે ઉદ્ધાર થયો. દેવલોકની અંદરમાં ગયા, ધર્મનાથ પ્રભુની પ્રથમ દેશના સાંભળી એનું સમવસન બનાવવાની એક ભાવના પેદા થઈ. એ ભાવના દ્વારા જે શુભ કર્મ પેદા થયા અને દેવલોકમાંથી ચવી અને આજે કુવલયચંદ્ર કુંવર અને કુવલય માતાના ત્યાં મારો જન્મ થયેલો છે. ગતભવના સાથે રહેલા મુનિઓ, દેવલોકના મિત્રો આજે માતા પિતા બનેલા છે. એ આખી સંસારની ઘટમાલ, એ આખી સંસારની પરંપરા, રખડપટ્ટી આંખની સામે આવી ગઈ અને એની સામે દેવલોકના દિવ્ય સુખો યાદ આવ્યા. હવે આ દેવલોકના દિવ્ય સુખોની સામે આ સંસારના સુખ તો સાવ તુચ્છ રહેલા છે. ગંદી, ગોબરા, સાવ હલકી કક્ષીના, વર્તમાન સમયનો સૌથી ટોચ કક્ષાનો કોઈ પણ ધનાઢ્ય હોય, સૌથી ટોચ કક્ષાની કોઈ પણ રૂપવાન વ્યક્તિ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, પરંતુ દેવલોકના દેવતાની સામે તો સાવ ઘાટી કરતા પણ ઉતરતી બરાબર લાગે. એનો રૂપ, એનો વૈભવ, એના કપડાં, એના હીરા, માણેક, મોતી, વસ્ત્ર વગેરે કાંઈ પણ ગણો, આ બધું જ સાવ હલકી કક્ષાનું મસોતા બરાબર લાગે. અને આખું સ્વરૂપ જ્યારે એને યાદ આવી ગયું, વૈરાગ્ય પામી ગયો. જેના માટે એને કોશિશ કરેલી હતી કે આ બધા વસ્ત્ર પહેરીને મને વૈરાગ્ય મળે, અને હકીકતમાં વૈરાગ્ય તો મળી ગયો, બેભાન પણ બની ગયો. હવે મિત્રો પૂછે છે કે તમે તો શરીરમાં આટલા બધા સ્વસ્થ છો, નિરોગી શરીરવાળા છો, આટલા બધા આરોગ્યવાળા છો, તો તમને આ મૂર્છાનો વિકાર કેવી રીતે આવી ગયો? આપ બેભાન કેસે હો ગયે? આવી રીતે અચાનક મૂર્છા કેવી રીતે પામી ગયા? તમે તો શરીરથી તંદુરસ્ત છો, આટલા બધા બલવાન છો. એ વખતે એને સાચી વાત જણાવી નથી, એટલે એને એમ જ કહી દીધું કે થોડો પેટમાં અજીર્ણનો વિકાર થઈ ગયો, એટલે મને આવી બેભાન અવસ્થા આવી ગઈ. હજી સાચી હકીકત કહેવાનો સમય મિત્રોને નથી પાક્યો, અને જ્યાં સુધી સાચો સમય ન આવે ત્યાં સુધી લોકોની સામે સત્ય હકીકત બતાવવાની જરૂર નથી હોતી. કાચા સમયે, અસમયે, યોગ્ય અયોગ્ય સમયે જો આપણે કોઈ પણ સાચી વાત સામેની વ્યક્તિને કહી દઈએ
પણ સમય નથી પાક્યો હોતો ને ત્યારે બધી બાબતો ફેલ જાય છે, ઉલટી પડે છે, વિપરીત બની જાય છે, કંઈક વિચિત્ર સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે કુમારે વિચાર્યું, પૃથ્વીસાર કુમારે, કે હમણાં કશો જ ફોડ પાડવાની જરૂર નથી. એને અજીર્ણનો વિકાર કહી અને મિત્રોને સાચી હકીકત ન જણાવી અને દિવસો પસાર થયા. દિવસો પસાર થતા જ ગયા અંદરથી વૈરાગ્યનો અગ્નિ પેદા થતો હોય. હવે આ દેવલોકના પણ સુખો ન જોઈએ, મનુષ્યના પણ સુખો ન જોઈએ, હવે આ સંસારનું પરિભ્રમણ ન જોઈએ. ક્યાંય અમે મુનિવર હતા, સંયમ જીવનની મસ્તી માણતા હતા, હવે આ મારે સંસાર જ ન જોઈએ. એમાં આ બાજુ કુવલયચંદ્ર કુંવર વિચાર કરે છે કે પૃથ્વીસાર કુંવર યુવાન બની ગયો છે. અમારી ઈશ્વાકુ વંશની પરંપરા કે દીકરો મોટો થઈ જાય, યુવાન થઈ જાય, સક્ષમ થઈ જાય, યોગ્ય થઈ જાય, સામર્થ્ય ધારણ કરનારો બની જાય તો એને રાજ્ય સોંપી અને પછી રાજાએ પોતાના આત્મકલ્યાણની અંદરમાં આવી જવાનું. કુવલયમાલા અને કુવલયચંદ્ર કુંવર કેટલા દિવસોથી મનમાં વિચારણા કરે છે કે બસ યોગ્ય દિવસ આવે, આપણે પુત્રને યુવરાજ બનાવી દઈએ, થોડા દિવસ રાજ્ય વ્યવસ્થાનું સંચાલન કરી લે અને વ્યવસ્થિત રાજ્ય સંચાલનની અંદરમાં ગોઠવાઈ જાય એટલે આપણે આ સંસારને છોડી અને વળી પાછા સંયમ જીવનના આરાધનામાં આગળ વધી જઈએ. આ એક મનમાં સપના સેવતા હતા. એમાં એક દિવસ કુવલયચંદ્ર કુંવરે પૃથ્વીસાર પોતાના પુત્રને બોલાવ્યો કે બેટા, હવે તું રાજ્ય સંભાળી લે. તું રાજ્ય સંભાળવા માટે સક્ષમ છે, યોગ્ય છે, સામર્થ્ય છે, તારી અંદરમાં લાયકાત પણ છે બેટા. અને આપણી આ ઈક્ષ્વાકુ વંશની પરંપરા છે. જેમ પિતાજી મને રાજ્ય સોંપીને ગયા તો હું પણ તને રાજ્ય સોંપીને જઉં છું. બધા જ રાજપુત્રોની અંદરમાં તું સૌથી યોગ્ય છે, સૌથી સમજદાર છે, તું બધા જ ભાઈઓને સંભાળી શકે એમ છે, રાજ્ય વ્યવસ્થાનો ભાર સંભાળી શકે એમ છે. એ સમયની અંદરમાં ચહેરા ઉપર ખુશી આવવાના બદલે પૃથ્વીસાર કુંવર જમીન તરફ નજર નાખી પોતાની હાથની હથેળીને આમ મસલતો પિતાજીને કહે છે કે પિતાજી, આપની વાત ટાળવી મને ગમતી નથી, આપની આજ્ઞાને ક્યારે ઓળંગી પણ નથી. પિતાજી, આપ સંયમ જીવનના માર્ગે જવા માટે માગો છો, શું આ બાળકને સંસારના કિચડની અંદરમાં રાખવા માટે માગો છો? પિતાજી, સાચી વાત કરું, ગયા ભવના વસ્ત્રો વગેરે પહેરી આ બધી જ ચીજ જોયા પછી મને પણ જાતિસમનું જ્ઞાન થયું છે. મને પણ એ બધા ભવની પરંપરા યાદ આવે છે. ભલે આ ભવની અંદરમાં આપ મારા પિતાજી છો, મારી માતા કુવલયમાલા છે, પરંતુ એક ભવની અંદરમાં આપણે 5 દોષોના ભોગ બનેલા હતા અને ધર્મનંદન સુરીશ્વરજીએ આપણને પ્રતિબોધ કર્યો. એમાંથી આપણે દેવલોકની અંદરમાં ગયા. ધર્મનાથ પરમાત્માએ પ્રથમ દેશના આપી અને આપણને ઓર વધારે પ્રતિબોધ કર્યા અને વળી બધા આપણે આ મનુષ્યના ભવની અંદરમાં આવ્યા છીએ. હવે આપ આપનું આત્મકલ્યાણ કરવા ચાહો છો તો પિતાજી શું મને મૂકીને જશો? પિતાજી, નહીં, મને પણ નહીં ગમે. ભલે આપણી ઈક્ષ્વાકુ વંશની પૂર્વ પુરુષોની આ પરંપરા છે, પૂર્વ પુરુષોનો આપણો આ ક્રમ છે. પિતાજી, આપ અગર સંયમ જીવનના માર્ગે જાઓ છો તો આ અબોધ બાળકને કેમ મૂકીને જાઓ છો? પિતાજી, મારે પણ આપની સાથે સંયમ જીવન સ્વીકારવું છે. એક ભાવમાં આપણે બધા સાધુ હતા, એકી સાથે આરાધના કરતા હતા, એકી સાથે સવારનું પતિક્રમણ, પડિલેહન, ગુરુની સેવા, સ્વાધ્યાય આ બધું જ આપણે સાથે કરતા હતા. તો પિતાજી, આપ કેમ છોડીને જાઓ છો? બેટા, તું નાનો છે, હજી તને જીવનનો કોઈ અનુભવ નથી થયો. બેટા, તું હજી અમારી અપેક્ષાએ બહુ નાનો કહેવાય. પિતાજી, નાના મોટાનો સવાલ નથી. અગર આપ આ માર્ગે જવા માટે ચાહો છો તો પિતાજી, આપણા રાજ્યની કોઈ વ્યવસ્થા અલગ કરી લેજો. મારા બીજા પણ ઘણા સારા ભાઈઓ છે, એમને આપી દેજો. મારે પણ આપની સાથે સંયમ જીવન સ્વીકારવું છે. વિચારી લેજો, આટલા મોટા અયોધ્યાના રાજા બનવાનો એક અવસર મળે છે, તક મળે છે, ચાન્સ મળે છે, પરંતુ એક હૃદયમાં પેદા થઈ ગયેલો વૈરાગ્ય આવી કોઈ પણ ચીજનું એટ્રેક્શન કે આકર્ષણ પેદા નથી કરાવી શકતું. નહીં તો આટલા મોટા રાજ્યના માલિક બનવું હોય ને તો એમ વિચારે, કદાચ બીજા પુત્ર હોય તો આ પિતાજી વૃદ્ધ થઈ ગયા, હજી પણ છોડતા નથી. મોગલોની પરંપરાની અંદરમાં જોઈ લેજો, ઔરંગઝેબે પોતાના પિતાજીને મારીને જેલમાં નાખીને 9 વર્ષ જેલમાં પરેશાન કરીને પોતે રાજ્ય ભોગવ્યું છે. અને ઔરંગઝેબનો દીકરો મિર્ઝા અકબર, એને પણ આ જ કરેલું છે. એને પણ પોતાના પિતાજી સાથે બરવો કરવાની તૈયારી કરેલી હતી કે આ બુઢા પિતાજી હજી પણ રાજ્ય નથી છોડતા. અને એની સામે ઈક્ષ્વાકુ વંશની ભવ્ય ખાનદાન પરંપરા જોઈ લેજો કે અહીંયા પિતાજી દીકરાને પોતે સક્ષમ હોવા છતાં પણ દીકરાને જ્યારે રાજ્ય સોંપી દેવા તૈયાર છે ત્યારે પુત્ર એમ કહે છે કે પિતાજી, મારે પણ આપની સાથે સંયમ જીવન લેવું છે. અને પિતાજી,
એમ સમજ્યા કે હમણાં ભલે કે છે પરંતુ રાજ્ય સ્વીકારી લેશે. આ બાજુ કુવલય ચંદ્ર કુંવર રોજ મનમાં વિચારે બસ કોઈ યોગ્ય ગુરુ ભગવંત પધારે, બસ એમના ચરણોની અંદરમાં જીવન સોંપી દેવું છે અને આ સંયમ જીવનની મસ્તી એમના જીવનના ચરણોની અંદરમાં માણવી છે. એટલે યોગ્ય ગુરુની રાહ જોવાની અંદરમાં દિવસો પસાર કરે છે. સંયમની અંદરમાં લીન બનેલા ચિત્તવાળો એવો રાજા કુવલય ચંદ્ર કુંવર કોઈક એવા ગુરુની રાહ જોવે છે. બસ એવા ઉત્તમ ગુરુ આવી જાય, કોઈ એવા સક્ષમ ગુરુ આવી જાય તો સંયમ જીવન જેમના ચરણોની અંદરમાં લેવું છે એવા ઉત્તમ ગુરુવર એ છે ને, એક વાર સમજી રાખજો, ગુરુ તો બધા સારા હોય છે. આપણને ગુરુ અગર આપણો ભાવ ગુરુ તરફનો સારો હોય તો બધા જ ગુરુ આપણા માટે સારા છે. અને જે વ્યક્તિને હૃદયમાં સમર્પણનો ભાવ જ નથી, એટલે ગુરુ સારા શોધવા કરતા ગુરુની અંદરમાં સારું શોધવાની અંદરમાં જઈએ તો આપણને ચોક્કસ ગુરુ સારા લાગશે. ગુરુ સારા શોધવા જશો ને તો કદાચ તમારી બધી શોધ અધૂરી રહેવાની. તમને જે પણ વસ્તુ જોઈએ છે તો છદ્મસ્ત ગુરુની અંદરમાં કદાચ સર્વ ગુણો જોવા માટે નહીં મળે. એટલે સારા ગુરુ શોધવા કરતા ગુરુની અંદરમાં સારું શોધવાની અંદરમાં જાઓ તો ગુરુ ચોક્કસ સારા લાગ્યા વગર નહીં રહે. અને કુવલય ચંદ્ર કુંવર રાહ જોવે છે બસ ક્યારેક એવો દિવસ આવે ગુરુના ચરણોની અંદરમાં જીવન સોંપી દઉં. આ ભાવનાની અંદરમાં દિવસો પસાર કરે છે. એવી જ રીતે દિવસો પસાર થતા રાજ્યનું સંચાલન કરે છે, રાજ્યની બધી વ્યવસ્થા કરે છે, બધી જ પરિવારનું જતન કરે છે. પણ હવે મન એની અંદરમાં લીન બનતું નથી, મન અંદરમાં આસક્ત બનતું નથી, મન અંદરમાં હવે બહુ રંગ રાગની અંદરમાં રાજતું નથી. ઠીક છે, જે જવાબદારી છે, જે ડ્યુટી છે, જે પોતાના ઉપર એક બોજો છે એને સાચવવા માટે જીવન આગળ વધારે છે. એમાં એક દિવસ રાતના સમયની અંદરમાં શયન કક્ષની અંદરમાં સૂતેલા હતા. બાજુની અંદરમાં કુવલયમાલા મહારાણી સૂતેલી છે, જેનું રૂપ ત્રિભુવનને મોહી શકે એવા રૂપને ધારણ કરનારી કુવલયમાલા બાજુની અંદરમાં છે. અને રાજ્યની વ્યવસ્થાને કરતા 7 લાખ વર્ષથી વધુ જિંદગી ચાલી નીકળી છે. એમાં એક દિવસ રાજ્યની વ્યવસ્થા કરી, બધી જ રાજ્ય કાજની વ્યવસ્થા કરીને થાકીને જ્યારે સૂઈ ગયા, એમાં મધ્યરાત્રિએ કુવલય ચંદ્ર કુંવર રાજાની આંખ ઉડી ગઈ, નિદ્રા ઉડી ગઈ, આંખ ખુલી ગઈ. હવે જાગીને સીધું ધર્મ ચિંતન કરવા માટે બેસી ગયા. એક સમય એવો હતો કે સમજદાર સાવક સાવિકા આવી ધર્મ જાગરિકા રોજ કરતા હતા. આ ધર્મ જાગરિકા શબ્દ સમજવા જેવો છે. રાતના સમયની અંદરમાં સૂઈ ગયા, કોઈક એવા કારણસર મધ્યરાત્રિએ કે અડધી રાત્રિએ ઊંઘ ઉડી ગઈ. હવે જ્યાં સુધી નવી ઊંઘ નથી આવવાની ત્યાં સુધી મનની અંદરમાં જે વિચાર કરીએ છીએ ને, જો સારા વિચારો કરીશું તો એને ધર્મ જાગરિકા કહેવાય. હવે ઊંઘ આવવાની છે નહીં, ગમે એટલી કોશિશ કરીશું, ઉંમર થવાના કારણે ઊંઘ કાચી પડી છે. તો એ સમયની અંદરમાં કોઈ તીર્થની ભાવયાત્રા, કોઈ ગુરુ ભગવંતોના સાંભળેલા પ્રવચનો, કોઈક વાંચેલા પુસ્તકોની કથાઓ, કોઈક સારા વાંચેલા પુસ્તકોની વાતો, અથવા તો જીવનની અંદરમાં કરેલા સુકૃતોની અનુમોદના, અથવા તો મનની અંદરમાં નહીં કરાયેલા ધર્મની ભાવના પેદા કરી શકાય. આ બધું જ આવે છે ધર્મ જાગરિકાની અંદરમાં, જેને ધર્મ ચિંતન કહેવાય, ધર્મ જાગરિકા કહેવાય. જેને ધર્મ ચિંતા પણ કહે છે, ધર્મ જાગરિકા પણ કહે છે, જેને રાત્રિ જાગરણ પણ કહે છે. યોગ શાસ્ત્રની અંદરમાં કલિકા સવકને હેમચંદ્રાચાર્યજીએ આ બધી જ વસ્તુ લખેલી છે. આ કુવલયમાલા ગ્રંથમાં પણ એ જ વાત લખેલી છે. હવે મધ્યરાત્રિનો સમય છે, કુવલય ચંદ્ર કુંવર રાજાની ઊંઘ ઉડી ગયેલી છે. બાજુની અંદરમાં મહારાણી કુવલયમાલા પણ સૂતેલી છે, એની તો ઊંઘ ચાલુ છે. હવે ધર્મ જાગરિકા કરવાનો એક સમય આવી ગયો. હવે ઊંઘ આવવાની છે નહીં. ઇન બિટવીન વર્તમાન સમયની અંદરમાં આ ધર્મ જાગરિકા નામનો શબ્દ તો લોકો ભૂલી ગયા અને ધર્મ જાગરિકા એક સ્વપ્નવત બની ગયું. ઊંઘ ઉડી જાય એટલે સીધો જ હાથ જાય મોબાઈલ ઉપર. ઊંઘ નથી આવતી, ચલો મોબાઈલ જોઈ લઈએ, રીલ્સ જોઈ લઈએ, કોઈ મૂવી જોઈ લઈએ, કોઈ સિરિયલ જોઈ લઈએ, કોઈ સિરીઝ જોઈ લઈએ, અથવા તો કોઈને મેસેજ મોકલવાના છે, કયા મેસેજ આવે છે વોટ્સએપની અંદરમાં બધું ચેકિંગ કરી લઈએ. યુટ્યુબ ને ટ્વિટર ને એટલું મોટું મેદાન રહેલું છે. વર્તમાન સમયની અંદરમાં આ એટલો મોટો રાજરોગ લાગુ પડ્યો છે, સહેજ નવરાશ મળી નથી અને મોબાઈલ સીધો હાથની અંદરમાં આવ્યો નથી. જૂના સમયની અંદરમાં ધર્મ જાગરિકા આ એક શબ્દ જરૂરી હતો અને વર્તમાન સમયમાં આ ધર્મ જાગરિકા લાવવી જરૂરી છે. કારણ કે લોકોની ચિંતાઓના કારણે, આ સોશિયલ મીડિયાના કારણે, સંસારિક એવી વ્યવસ્થાઓના કારણે, ખાનપાન વગેરેના કારણે જે પણ ગણો તે લોકોની ઊંઘ લગભગ કાચી પડવા આવી છે. આજનું સાયન્સ પણ કહે છે કે એક થ્રુઆઉટ જે ઊંઘ આવી જોઈએ લોકોને હવે લગભગ નથી આવતી.
તો એવા સમયની અંદરમાં રાતના જ્યારે ઊંઘ ઉડે, નવી ઊંઘ ન આવે, એમાં કોઈ સામાયિક કરવાનું નથી કીધું, પ્રતિક્રમણ નથી કરવાનું. બસ તમે સંથારામાં પડ્યા અથવા તો બિછાનામાં સૂતા મનની અંદરમાં ચિંતવણા કરો. જે પણ સારી વાત કોઈક કરવાની ઈચ્છા હતી, રહી ગઈ છે, ક્યારે કરીશ, અથવા તો મેં જીવનમાં આટલા બધા સુકૃતો કર્યા છે એની વાત, અથવા તો મારે જીવનમાં આટલા સુકૃતો કરવાના બાકી છે એની વિચારણા, કોઈ પણ એક્સ વાય ઝેડ ધર્મ સંબંધિત કોઈ પણ વિચારણા કરો એને કહેવાય છે ધર્મ જાગરિકા. આ ધર્મ જાગરિકા કરવાના કારણે ફાયદો શું થતો હતો ખબર છે? એનાથી બીજા આડા આવડા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, બીજા બધા ખોટા ખરાબ ગંદા વિચારો નતા આવતા અને મન પવિત્ર અને સ્વસ્થ રહેતું હતું. કોઈકે ગિરનારની ભાવયાત્રા શરૂ કરી, શત્રુંજય તીર્થની ભાવયાત્રા શરૂ કરી, કોઈકે કેટલાય તીર્થોની જે યાત્રા કરીએ છે બધાને યાદ કરે, અથવા તો જેટલા મહાત્માઓને વહોરાવ્યું, જેટલા પ્રવચનો સાંભળ્યા, ઘરમાં જેટલા મહાત્માઓના પગલા થયા, પોતાના પરિવારમાંથી કોઈએ દીક્ષા લીધી હોય, એ બધા મહાત્માઓના શુભ પ્રસંગો, બસ મનને શુભની અંદરમાં વ્યસ્ત રાખવું, આને કહેવાતું હતું ધર્મ જાગરિકા, ધર્મ જાગરણ, ધર્મ ચિંતા ગણાતી હતી. વર્તમાન સમયની અંદરમાં, મોબાઈલના યુગની અંદરમાં, ટીવી અને કોમ્પ્યુટરના યુગની અંદરમાં આ લગભગ નથી. અને હવે તો કહું, આખી વ્યવસ્થા કેટલી બદલાઈ ગઈ છે કે હવે મધ્યરાત્રિના તો લોકો સુવા માટે જતા હશે. મધ્યરાત્રિના પછીના ભાગની અંદરમાં શહેરોની અંદરમાં અમે જોઈએ છીએ, દિવાળીના દિવસો હોય, છુટ્ટીના દિવસો હોય, ક્યારેક રવિવારના દિવસો હોય, રાતના 2 વાગે 3 વાગે કદાચ ઊંઘ ઉડી હોય ને, તો હવે તો ઉપાસેની આજુબાજુની અંદરમાં બિલ્ડિંગો, ફ્લેટ, સોસાયટીઓ એટલી બધી હોય છે કે બારીમાંથી સ્પષ્ટ અવાજ આવે કે કોકની ગાડી અંદરમાં ગઈ, કોકની ગાડી બહાર આવી. રાતના 2 વાગે અને 3 વાગે બહારથી લોકોને પોતાના ઘરની અંદરમાં જતા જોયેલા છે. અને રાતના અચાનક ઊંઘ ઉડી ગયેલી હોય ને, તારે બારીમાંથી નજર ફેરવીએ ત્યારે લોકોના ઘરમાં 2 વાગ્યા સુધી ઘરની લાઇટો ચાલુ દેખાતી હોય છે, 2 વાગ્યા સુધી. હવે કઈ આમાં ધર્મ ચિંતા ને ધર્મ જાગરિકા આવવાની હતી? નકરી બજારની ચિંતા, શેર બજારની ચિંતા, બિઝનેસની ચિંતા, પરિવારની ચિંતા કરવાની ના નથી પાડતો, તમારી જવાબદારી છે, કરવું પડે. પરંતુ એ ચિંતા વધુ પડતું કરવાથી કંઈ ફાયદો નથી થવાનો. એના કરતાં ધર્મ જાગરિકા કરો. ક્યારે આવું જીવન આવે, ક્યારે આવું કરે, ક્યારે આવી ભાવના કરું, મેં કેવું જીવનમાં આરાધના વગેરે કરી. ઉલટાનું હવે તો શું થયું ખબર છે? પાર્ટી છે, ક્લબ છે, લગ્ન છે, પ્રોગ્રામ છે, ગરબા છે, હોટલ છે, ગેટ ટુગેધર છે, આ બધા જ એટસેટ્રા, આ બધા જ પ્રસંગો હવે લગભગ મોડી રાત સુધી ચાલતા હોય છે. વીકેન્ડની અંદરમાં આ પ્રોગ્રામ રાખે, શનિવારે મૂવી જોવાનો કાર્યક્રમ બનાવે અને રાતના છેલ્લા શોની અંદરમાં મૂવી જોવા માટે જવાનું. 12 વાગે 1:30 વાગે મૂવીનો શો પતે, પછી 12 હોટલની અંદરમાં ભોજન વગેરે કરવાનું. ઘરે આવતા 2-2:30 વાગી જાય અને સૂઈ જવાનું. અને સીધું પછી સવારે 12 વાગે, 1 વાગે, 11 વાગે ઉઠવાનું. હવે ક્યાં ધર્મ જાગરિકા કરવાનો સમય રહ્યો? કેવી રીતે મનની શાંતિ મળશે? કેવી રીતે મન પસંદ બનશે? કેવી રીતે મન આ ચિંતાઓમાંથી મુક્ત બનશે? અને આજે ડિપ્રેશન, ટેન્શન, ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન કે મેન્ટલી જે ડિસીઝ વધ્યા, આજે સાયકોલોજીકલ ડોક્ટરોના દવાખાનાની અંદરમાં જે ભીડ ઉમટતી દેખાય છે ને, એ આવી ધર્મ ચિંતા, ધર્મ જાગરિકા નહીં કરવાના કારણે. આ એક ભવ્ય પરંપરા હતી શાવકોની. આ ધર્મ જાગરિકા નામનો શબ્દ વર્તમાન સમયમાંથી લુપ્ત થવાની અંદરમાં આવ્યો છે. કેટલાય શાવક શાવિકાઓને હું પૂછું કે રાતના ઊંઘ ઉડી જાવ તો શું કરો? સાહેબ શું કરીએ? ઊંઘ ના આવે ત્યાં સુધી પડખા ફેરવીએ, મોબાઈલ ચેકઅપ કરીએ, પછી કોમ્પ્યુટર લઈને બેસી જઈએ, બારીની બહાર જઈએ, બાલ્કનીમાં જઈએ, થોડી ઠંડે હવા ખાઈ લઈએ, રોડ પરના જતા આવતા વાહનોને જોઈ લઈએ. પછી હું પૂછું, ધર્મ જાગરિકા કરો, ધર્મ ચિંતા? ગુરુદેવ, ધર્મ જાગરિકા એટલે શું? ધર્મ ચિંતા એટલે શું? એને ધર્મ જાગરિકા નામનો શબ્દ ખબર નથી. જૈન શાસનનો પર્ટિક્યુલર શબ્દ, પારિભાષિક શબ્દ, પરંપરામાંથી આવતો શબ્દ છે. ધર્મ જાગરિકા, ધર્મ ચિંતા, રાત્રિ જાગરણ. ઊંઘ નથી આવી ત્યાં સુધીની વાત છે. આમાં કલાક પણ નથી કરવાનું, 2 કલાક પણ નથી કરવાનું. ઊંઘ ઉડી ગઈ અને બરોબર બીજી સેકન્ડની અંદરમાં ધર્મ જાગરિકાની અંદરમાં લાગુ પડી જવાનું. જોજો, એનાથી ફાયદો એ થશે કે મન હરવું રહેશે, હૃદય ઉપર કોઈ બોજો નહીં આવે, મન ઉપર કોઈ ચિંતાના પોટલા હાવી નહીં થઈ જાય. અને એના કારણે ધર્મ ધ્યાનની અંદરમાં શરૂ કરવાના કારણે એટલો શુભ પુણ્યનો બંધ પેરા થવાનો. જે આરાધના કરી છે એની વિચારણા કરવાની, જે આરાધના કરવાની બાકી રહી ગઈ છે અને મનમાં ઈચ્છા છે એની પણ વિચારણા કરવાની, અથવા તો જે આરાધના લોકો કરી રહેલા છે એની પણ વિચારણા કરી શકાય. જે પ્રવચન વગેરે સાંભળ્યું છે, જે પુસ્તકો વાંચ્યા છે, જે જીવનની અંદરમાં સારા અનુભવો થયેલા છે, આ બધાની જ વિચારણા કરવી, આનું નામ છે ધર્મ જાગરિકા. રાતનો સમય છે
અડધી રાતના સમયની અંદરમાં કુવલયચંદ્ર રાજાની, અયોધ્યા નરેશ કુવલયચંદ્ર કુંવરની ઊંઘ ઉડી ગઈ છે. હવે ઊંઘ ઉડી જવાના કારણે તાત્કાલિક તો ઊંઘ આવવાની છે જ નહીં, એટલે ધર્મ જાગરિકા કરવાની અંદરમાં એને શરૂઆત કરી. ધર્મ જાગરિકામાં કેવા કેવા વિચારો કરે છે. કુવલયચંદ્ર કુંવર હવે વિચારે છે ક્યારે એવી ક્ષણ આવશે, ક્યારે એવો સમય આવશે કે જ્યારે જાગૃત થઈ કાયા અને મનને બરોબર ગોપવીને, વચન ગુપ્તી, મન ગુપ્તી અને કાયા ગુપ્તીને કરી ધર્મ અધ્યયનની અંદરમાં ચરણ કરનાનું યોગનો હું સ્વાધ્યાય કરીશ. સ્વાધ્યાયના જે 4 પ્રકાર બતાવેલા છે એમાં એક યોગ આવે છે ચરણ કરનાનો યોગ. ચારિત્ર સંબંધી અને ક્રિયા સંબંધી જે બધી વાતો વિચારવાની અંદરમાં આવે એવો સ્વાધ્યાય હું કાર્ય કરીશ. કૃતાર્થ થઈ સુંદર મનવાળો, સૂત્ર પુરુષી અને નિરવધ્ય પ્રતિક્રમણ ઉપશાંત મનવાળો હું ક્યારે કરીશ. ક્યારે સૂત્રના સમયની અંદરમાં સ્વાધ્યાય કરીશ, ક્યારે સૂત્ર પુરુષની અંદરમાં કરીશ. કર્મરૂપી મહાપર્વતને ભેદવામાં સમર્થ એવા વજ્ર સમાન નિરવધ્ય ક્રિયાથી યુક્ત એવા પ્રતિક્રમણને હું ઉપશાંત મનવાળો બનીને ક્યારે કરીશ. ક્યારે આ બધી ધર્મની શરૂઆત કરીશ. ધર્મ શરૂ થાય કે ન થાય પછીની વાત, ધર્મ કરો છો કે નથી કરતા પછીની વાત, પણ મનમાં શુભ ભાવનીની આંદોલન ક્યારે કરીશ, ક્યારે મનશે. સસને હી પ્યારા રે સંયમ કબહી મેલે, ક્યારે પ્રતિક્રમણ કરીશ, ક્યારે સ્વાધ્યાય કરીશ, ક્યારે સવારના સમયની અંદરમાં વહેલો ઉઠી અને જાપ વગેરેની અંદરમાં લાગી જઈશ. પછી આગળ વિચારે છે કે કૃતાર્થ થઈ સુંદર મનવાળો એવો હું સૂત્ર પુરુષી અને અર્થપુરુષી કરી અને વૈરાગ્યના માર્ગની અંદરમાં લાગેલો હું ધર્મનું અધ્યયન ક્યારે કરીશ. ક્યારે આગમોના પાઠ સાંભળીશ, ક્યારે ગુરુ મુખેથી આગમોને સાંભળીશ, ક્યારે પ્રવચનોની અંદરમાં સુંદર વાતોને સાંભળીશ, ક્યારે આ બધું મને કરવાનો મોકો મળશે. રાજ્ય વ્યવસ્થાની અંદરમાં છે, આ બધું જ કરવાનું અત્યારે એની પર સમય પણ નથી, કરી પણ નથી શકતો. પણ ધર્મ જાગરિકાની અંદરમાં આ ભાવના, અનુમોદના અને ભાવના ચાલે. ક્યારે કરવા માટે મળે, ક્યારે કરવા માટે મળે, હું ક્યારે કરીશ. 2 પ્રકારની વિચારણા ધર્મ ચિંતાની અંદરમાં આવે છે. હું ક્યારે આવું કરીશ એ ભાવના કહેવાય, મનોરથ કહેવાય, અરમાન કહેવાય. અરે આ લોકો કેવું ભવ્ય કરે છે, કેવું સુંદર કરે છે, આને કહેવાય છે અનુમોદના અને ધન્યવાદનો ભાવ. 2 રીતે ધર્મ જાગરિકા આવે. કરવાનું બાકી છે તો પોતે મનની અંદરમાં મનોરથ કરે. ચારિત્ર મનોરથ માલા નામનો એક નાનકડો ગ્રંથ આવે છે, જેનું ગુજરાતી અનુવાદની સ્તુતિઓ પણ આજે બની ચૂકેલી છે. ક્યારેક એ સ્તુતિઓ ગાઓ, ક્યારેક એ ભાવના કરો. અને એક સજ્જાઈઓની પરંપરાની અંદરમાં એક સરસ મજાની સજ્જાઈ આવે છે. એટલી અદ્ભુત સજ્જાઈ છે જેને કહેવાય છે ભાવના ભવનાશીની સજ્જાઈ. એ સજ્જાઈના શબ્દો રહેલા છે. ધન ધન તે દિન ક્યારે આવશે જપશું જીન વરના, કર્મ ખપાવી જે હુવા કેવલી કરશું તાસ પ્રણામ. પછી આગળ એક એક ભાવના બતાવે છે. હું જંગલમાં ક્યારે જઈશ, કાવસક ધ્યાન ક્યારે કરીશ, એવો અડોલ બનીને ઉભો રહી જઈશ કે મારી આજુબાજુની અંદરમાં સસલા, સાબર, મુગલા, અરે સિંહ અને વાઘ મારી બાજુની અંદરમાં આવી ગયા. મને થાંભલો સમજી અને મારા શરીરને એ લોકો ખંજવારે છે, મારા શરીરને થાંભલો સમજીને પોતાની ખરજને કરે છે. અને હું બિલકુલ ચલાયમાન નહીં થાઉં. ક્યારે એવી સ્વાધ્યાય વગેરે કરીશ, ક્યારે આવું કાવસક ધ્યાન કરીશ. એ ચારિત્ર મનોરથ માલા અને આ ધન ધન તે દિન ક્યારે આવશે, આ સ્તુતિઓને સજ્જાઈ થોડી ગોખી નાખો. આ ગોખવાના કારણે શું થશે, મનની અંદરમાં એ અરમાનો રમતા રહેશે. ભલે બીજું કાંઈ નહીં કરો, આ ચારિત્ર મનોરથ માલાને ગોખીને ખાલી મનમાં વિચારવાનું છે ક્યારે કરીશ, ક્યારે કરીશ. આ છેલ્લો શબ્દ એની લાઈનની અંદરમાં આવે છે. હું ક્યારે આવું કરીશ. મનની અંદરમાં મનોરથ માલા ચાલે છે કુવલયચંદ્ર કુંવરના મનની અંદરમાં કે છઠ, અઠ્ઠમ આ બધા વિશેષ તપસ્યાઓને કરી શરીરને સૂકવી નાખી નીચી નજરે ચાલી ગોચરી વરવા માટે હું ક્યારે જઈશ, ક્યારે સંયમ જીવન સ્વીકારી અને લોકોના ઘરમાં ગોચરી વરવા જઈશ. દરેક મુનિ ભગવંતોની ભક્તિ કરીશ. એક એક મુનિ ભગવંતોની ગોચરી પાણી હું લઈ આવીશ. સવારે લાવીશ, બપોરે લાવીશ, સાંજે લાવીશ. એમનું પાણી લઈ આવીશ, એમનો કાપ કાઢીશ, એમનો સંથારો પાથરીશ, એમના ઓઘું બાંધી દઈશ. એમની બધી સેવા એકલા હાથે કરીશ. ગુરુની બધી સેવાનો એક ઉમરકો મનમાં ક્યારે જાગશે. અમે ધર્મનંદન સુરીના સંયમ જીવનની અંદરમાં આ બધું જ કરેલું હતું, ક્યારે કરવા માટે મળશે. હવે આ રાજ્યની વ્યવસ્થા માટે દીકરો યોગ્ય થઈ ચૂકેલો છે. મનની અંદરમાં વિચારણા કરતા 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 હજી આગળ વિચારે છે. મૂઢ બાળકો વડે હસાતો હોય, નિંદા કરાતો હોય, છતાં પણ સંભાવ. મિત્ર અને શત્રુ બંને જણા આવ્યા છતાં પણ સંભાવ. આવી રીતે બની
ગોચરીની શુદ્ધ પરંપરાને જાળવતો એવો ભિક્ષુક સાધુ ક્યારે બનીશ? ક્યારે મનની અંદરમાં આવી ભાવનાઓ પેદા થાય? ભલે કદાચ આ ભાવમાં સંયમ જીવન નથી સ્વીકારી શકતા, પણ ધર્મ જાગરિકાની અંદરમાં આ તો વિચારણા કરી શકાય ને. ક્યારે એવો સંયમ જીવન લેવાનો ભાવ પેદા થાય? મને ક્યારેક એવું મન થશે હું સાધુ બનીશ, આવી રીતે વોરવા જઈશ, આવી રીતે છઠ અઠમ વગેરે કરીશ, આવી રીતે હું પ્રવચન વગેરે આપી શકીશ, હજારો લોકોને ધર્મનો પ્રતિબોધ આપી શકીશ. ક્યારે એવો મારો દિવસ આવશે? ક્યારે આવશે? બસ આ મનની અંદરમાં જે ચાલે એને કહેવાય છે ધર્મ જાગરિકા. પછી કુવલેચંદ્ર રાજા આગળ વિચારે છે કે ક્ષણવાર વિશ્રાંતિ કરી, ધર્મ સ્વાધ્યાય કરી, રાગ દ્વેષથી રહિત બની સૂત્રને અનુસાર ભોજન હું ક્યારે વાપરીશ? ગોચરી પાણી ક્યારે કરીશ? એક શ્રમણ જીવનના પાત્રની અંદરમાં ભોજન ક્યારે કરીશ? સૂત્ર અને અર્થ આ બંનેને તૈયાર કરી સંસાર ભાવના, એકત્વ ભાવના, અનિત્ય ભાવના આદિ 12 ભાવના, 16 ભાવનાઓને ભાવી નિર્જન ઘર, સ્મશાનની અંદરમાં, જંગલની અઘોર જગ્યાઓની અંદરમાં, એકાંત જગ્યાઓની અંદરમાં હું ક્યારે આ સંયમ જીવનની આરાધના કરીશ? ક્યારે સંયમ જીવનની આવી ભાવનાઓ વગેરે કરીશ? ક્યારે એવા ઊંડા ઊંડા જંગલોની કોતરની અંદરમાં જઈ અને કાવસક ધ્યાનની અંદરમાં ઊભો રહી જઈશ? વળી ભાવના કરે છે કે નિર્જીવ એવી ભૂમિની અંદરમાં અથવા તો પર્વતની ગુફાની અંદરમાં 4 સ્કંદવાળી જે આરાધના, એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યાચારની આરાધના, એ આરાધના કરતા કરતા હું ક્યારે અનશન લઈ લઈશ? એવું અનશન સ્વીકારી લઈશ કે જિંદગી ભર માટે ભોજન વગેરે બંધ, શરીરને વોછડાવી દેવાનું. એવો મને એવો મોકો ક્યારે મળશે? ક્યારે આ અસાર સંસારમાંથી આવું સંયમ જીવનની નાવમાં બેસી અને સામે કિનારે પાર ઉતરી જઈશ? આ બધી જ ભાવનાઓ કરતા 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 કુવલેચંદ્ર કુંવરને કેટલો સમય ગયો ખબર નથી. વિચારી લેજો કે આ આરાધના કરવા માટે કોઈ જાજો સમય નથી લાગતો અને રોજ કરવાની છે એવું પણ નથી કહેતો. જ્યારે ઊંઘ ઉડી ગઈ હોય અને નવી ઊંઘ ન લાગવું પડે, જ્યાં સુધી આંખ ન મીચાય, એકવાર તમે સૂઈ પણ ગયા, ઊંઘ આવી પણ ગઈ, પણ કોઈ પણ કારણસર ઊંઘ ઉડી ગઈ છે. આજે હું સાધુ જીવનની અંદરમાં છું તો ક્યારેક ઊંઘ આવી જાય તો એવી આવી જાય કે થ્રુ આઉટ ઊંઘ આવી જાય. પરંતુ અમારા ઉપાશ્રય રોડ ઉપર હોય, અથવા તો દિવાળીના દિવસો હોય, અથવા તો નવરાત્રિના ગરબાના દિવસો હોય, મોડી રાત સુધી ગરબા ચાલે, એક વખત સૂઈ જઈએ ત્યારે ઊંઘ તો આવી જાય, વળી પાછું અચાનક વોલ્યુમ વધે અને જો ઊંઘ ઉડી જાય છે તો બીજી જ મિનિટે હું એક પ્રમાણિકતા સાથે કહું કે બીજી જ મિનિટે ધર્મ જાગરિકાની અંદરમાં લાગુ પડી ગયો. મારે ધર્મ જાગરિકા કરવાનો મોકો એ મળે. આવતીકાલે પ્રવચન છે, સંઘમાં પ્રવચન, તો આ સબ્જેક્ટ વિચાર્યો છે એને કેવી રીતે કહી શકાય? આવતીકાલે ઓડિયો પ્રવચન કરવાનું છે, આ ગ્રંથ ચાલી રહેલો છે, તો એ ગ્રંથની આ કથાને કેવી રીતે જોડી શકાય? એની અંદરમાં વર્તમાન સમયની વાતોને લોકો સાથે કેવી રીતે એડજસ્ટ કરી શકાય? કેવી એનું કનેક્શન કરી શકાય? આ બધું જ વિચારણા કરતા કરતા વળી પાછી ક્યારે આંખ મીચાઈ જાય ને ખબર નથી પડતી. મણિલક્ષ્મી તીર્થની અંદરમાં 7 દિવસ રહ્યા. હવે પર્વ અને તહેવારના દિવસો હતા, એટલા બધા લોકોનું આગમન થતું હતું. આ તીર્થની અંદરમાં અદ્ભુત તીર્થ બનાવેલું છે. એમાં રાતના 2 વાગે ગાડી આવે, 3 વાગે ગાડી આવે, અવાજ તો થવાનો જ. રસ્તો ત્યાંથી પસાર થાય ઉપાસી તરફથી, તો ક્યારેક ઊંઘ ઉડી જાય. જેટલા દિવસ ઊંઘ ઉડી એટલા દિવસ ગિરનાર તીર્થની ભાવયાત્રા કરી, શત્રુંજય તીર્થની ભાવયાત્રા કરી, અને વળી પાછી આંખ ક્યારે મિચાઈ ગઈ ખબર પણ નથી પડતી. કદાચ 15 મિનિટ, 20 મિનિટ કે અડધો કલાકની અંદરમાં તો વળી પાછી ઊંઘનું કનેક્શન એવું જોડાઈ જાય કે ક્યારે ઊંઘ લાગુ પડી ગઈ ખબર ના પડી. પણ એ 15-20 મિનિટ, અડધો કલાકનો સમય નકામા વિચારો કરવા, બેકાર વિચારો કરવા, ગંદા વિચારો કરવા, વિકારોના વિચારો કરવા, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરવું, સંસારી વ્યક્તિઓ હોય તો મોબાઈલ વગેરે જોઈને મનને બગાડવું, એના કરતાં આવી ધર્મ જાગરિકા કરવાનું શરૂ કરી દો. આ કુવલેચંદ્ર કુંવર રાજા છે અને દરેક શાવકની પરંપરાને અનુસરતો એ જ્યારે આવી વિચારણા કરે છે, હજી તો એટલી બધી વિચારણા એને કરેલી છે ને આ કુવલયમાલા ગ્રંથમાં જે વિચારણાઓ બતાવી છે, આટલી વિચારણા કર્યા પછી એને એક નવો સબ્જેક્ટ પકડ્યો કે ધન્ય હોજો એ બાલ મુનિઓને. અમે તો રાજા બની ગયા, આખી યુવાની અમારી સંસારની અંદરમાં ચાલી ગઈ, હવે ધીરે ધીરે બુઢાપાના પ્રવેશ કરવાના આરે આવી ગયેલા છીએ, પણ ધન્ય હોજો એ બાલ મુનિઓને. કુવલયમાલા ગ્રંથની અંદરમાં બાલ મુનિઓની દીક્ષાના 7 શ્લોક બતાવવાની અંદરમાં આવ્યા છે. ધન્ના હું બાલ મુનિઓ, ધન્ય છે એ બાલ મુનિઓને જે લોકો 7 વર્ષે, 8 વર્ષે, 9 વર્ષે, 10 વર્ષે સંયમ જીવનની અંદરમાં નીકળી ગયા, જેમનું બાળપણ સાધુ જીવનની અંદરમાં ગયું,
જેમને બાલ્યકાળની અંદરમાં સંયમ જીવન સ્વીકાર કરી લીધો, જેમને વિષય ભોગનો રસ નથી ચાખ્યો, જેમને પ્રિય અપ્રિયના ભેદ જ ખબર નથી પડ્યા, જેમને પ્રિયાના વિયોગ શું હોય, પત્ની રિસાય તો શું કરવાનું હોય, પત્નીને કેવી રીતે મનાવવાની હોય, પત્ની સાથે કેવી રીતે સંબંધો જોડવાના હોય, આવું જેને કોઈ જીવનમાં અનુભવ નથી કર્યા, ધન્ય હોજો એ બાલ મુનિ ભગવંતોને. આ 8 શ્લોકો ઉપર જો વિવેચન કરવા જઈએ ને તો 2 દિવસ ચાલી જાય. એટલી અદ્ભુત વાતો આમાં બતાવેલી છે. વર્તમાન સમયમાં બાલ દીક્ષાના કેટલાક વિરોધીઓ છે. કેટલાક લોકો કહે છે કે આવી રીતે બાલ ઉંમરમાં દીક્ષા ન આપી દેવાય, એને સમજનો થવા પડે, એને પરિપક્વ કરવા પડે, એને ફલાડા કરવા પડે. હું અભિમાન માટે નથી કહેતો, કોઈ શેખી મારવા કે હોશિયારી મારવા નથી કહેતો, પરંતુ આ બાલ મુનિઓના શ્લોકને વાંચ્યા પછી મને પણ મારું બાલ મુનિપણું યાદ આવી ગયું. ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાના ચરણોની અંદરમાં 9 વર્ષ પરિપૂર્ણ થઈ ગયેલા અને 10મું વર્ષ શરૂ થયાને થોડો સમય થયેલો હતો અને સંયમ જીવન સ્વીકારવાનું સૌભાગ્ય મળેલું હતું. અને આ બાલ મુનિઓને જે ધન્યવાદની અહીંયા વર્ષા કરેલી છે, ધન્ના હું બાલ મુનિનો, એ બાલ મુનિઓને ધન્ય છે જેમને આવા સંસારના વિષય સુખ નથી ચાખ્યા, જેમને પ્રિય અપ્રિય શું કહી શકાય, જેમને કોઈ જ ખબર નથી પડી. ધન્ય છે બાલ મુનિઓને જેમને વિવાહ નથી કર્યા, વિવાહ કર્યા વગર મદન રસના અજ્ઞાત પ્રિયાના સુખને જેમને જાણ્યા જ નથી અને પ્રવજ્યાની અંદરમાં લીન બની ગયા છે, એવા ખરેખર બાલ મુનિઓને ધન્ય છે કે જેમની જીવનની પાટી ઉપર કોઈ આવા વિષય સુખોના અક્ષરો નથી લખાયા. એમને કોઈ પ્રિયા આશ્લેષ કે પ્રિયાના શરીરના સુખોના જેને કોઈ અનુભવ જ નથી થયા. ધન્ય છે બાલ મુનિ ભગવંતોને. અમે તો આટલું બધું જોયા જાણ્યા પછી પણ હજી અમને વૈરાગ્ય નથી થતો. અને ધન્ય છે બાલ મુનિઓને જે નાની ઉંમરમાં સંયમ જીવનના માર્ગે નીકળી ગયા, જેમને પ્રેમનું આકર્ષણ, જેમને પ્રેમને ગણકારેલ નથી, જેમને વિષય સુખ જાણ્યું નથી અને જીવ લોકનો ત્યાગ કરી અને બાલ ઉંમરની અંદરમાં જે પ્રવજ્યમાં લીન બની ગયા છે. ધન્ના હું બાલ મુનિનો. ધન્ય છે બાલ મુનિ ભગવંતોને. કોઈ નાના મુનિવરને જુઓ ત્યારે આ કુવલય માલા કથાની અંદરમાં આ આવેલી વાતને યાદ કરીને ખાલી આટલો શબ્દ વિચારજો, ધન્ય છે બાલ મુનિ ભગવંતોને. ધન્ના હું બાલ મુનિનો. એ બાલ મુનિ ભગવંતોને ધન્ય છે. ધન્ય હો છે બાલ મુનિ ભગવંતોને. સરળ સ્વભાવવાળા, ગુરુઓ સુખના અજ્ઞાત વિનયની અંદરમાં વર્તતા, જેમને સંસારીપણાના વ્યવહારોના કોઈ સ્વાદ નથી ચાખ્યા. બાકી વ્યવહારના જે અનુભવો કડવા બુરા થાય છે ને, તમારા લગ્નમાં અમે આવ્યા, તમે અમારા લગ્નમાં કેમ ના આવ્યા, અમે તમને આટલો ચાંદલો આપ્યો, તમે ચાંદલો કેમ ના આપ્યો, અમે દિવાળીમાં તમને મીઠાઈ મોકલી, તમે અમને મીઠાઈના બોક્સ કેમ ના મોકલ્યા, અમે તમને ઉનાળાની અંદરમાં દીકરીના ઘરની અંદરમાં કેરીના કરંડિયા મોકલ્યા. તો સસરા તો જમાઈ તરફથી કે વેવાઈ તરફથી આપણને કોઈ કરંડિયો પણ ના આવે, આવું કેવી રીતે ચાલી શકે? આવા બધા વ્યવહારના અજ્ઞાત તકલીફોનેથી જે અજ્ઞાત છે, જેમને આવી કોઈ સંસારના વ્યવહારોની ગતાગમજ નથી, જેમને આવા જોયા પણ નથી અને હંમેશા જીન વચનની અંદરમાં લીન બનેલા છે. ધન્ના હું બાલમુનિનો. ધન્ય છે બાલમુનિ ભગવંતોને. કુટુંબના ભારથી નહીં લદાયેલા, સેંકડો દુઃખના આવર્તોથી પૂર્ણ એવા સંસારની અંદરમાં જે માત્ર જીન શાસનની અંદરમાં લીન છે, એવા બાલ મુનિ ભગવંતોને ધન્ય છે, જેમની ઉપર કુટુંબનો કોઈ ભાર જ નથી. ન દીકરાનો ભાર, ન દીકરીનો ભાર, ન પત્નીનો ભાર, ન માતા પિતાનો ભાર, ન કાકા કાકી, ન વેવાઈ, ન જમાઈ, ન સાડુભાઈ, ન સારાવેલી, ન ભાભી, ન ભાઈ, ન કાકા, ન કાકી, ન મામા, ન મામી, ન ફુવા, ન ફોઈ, ન માસા, ન માસી, આવા કોઈ જાતના સંસારના બંધનોના જેમના ઉપર ભાર નથી લડાયેલા અને બિલકુલ નિશ્ચિંત બનીને જે આરાધના કરે છે, જેમને કેટલાક સંસારના વ્યવહારોની ખબર પણ નથી પડતી. દેરાણી કોને કહેવાય ને જેઠાણી કોને કહેવાય, જેઠ કોને કહેવાય અને દિયર કોને કહેવાય, નનંદ કોને કહેવાય, આવા કોઈ સંસારના બંધનોથી જે મુક્ત છે. ધન્ના હું બાલમુનિનો. એવા બાલમુનિ ભગવંતોને ધન્ય છે, જેમના અંગની અંદરમાં કામદેવે પ્રવેશ જ નથી કર્યો, જેમને પ્રેમ રસ ચાખ્યો નથી, જોયો પણ નથી. કોને પ્રેમ કરે? બાલ ઉંમરમાં સંયમ જીવનની અંદરમાં આવી ગયા. ધન્ય છે બાલ મુનિ ભગવંતોને. પૂજ્યપાદ અભયસાગર પંડ્યાશ્રી અભયસાગરજી મહારાજ એમ કહેવાય છે કે 8 વર્ષ પૂરા થાય એની પહેલા તો સંયમ જીવનની અંદરમાં આવી ચૂકેલા હતા અને કેવી જીન શાસનની માન હસ્તી બની ચૂક્યા છે. આવા તો બાલ મુનિ ભગવંતોનો આખો ઇતિહાસ છે જૈન પરંપરાની અંદરમાં. આ કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ 7 વર્ષે સંયમ જીવન સ્વીકાર્યું અને 3.5 કરોડ શ્લોકોની રચના કરી અને ગુજરાતના 2 મોટા રાજાને પ્રતિબોધ કરી અને ગુજરાતની અંદરમાં જય જયકાર ફેલાવી દીધો. ધન્ના હું બાલમુનિનો. ધન્ય છે બાલમુનિ ભગવંતોને. જન્મતાની સાથે જ જેઓ જીનેશ્વર ઉપર ભક્તિવાળા બન્યા છે, જેમને બીજા કોઈની ભક્તિની જરૂર નથી પડી, મોક્ષ માર્ગમાં પ્રતિકૂળ એવા કુમતી માર્ગોને જેમને જાણ્યા જ નથી,
જેમને કોઈ સંસારી એવું ગંદુ શિક્ષણ નથી લીધું, જેમને કોઈ એવા સહાધ્યાયોની સાથે પ્રેમના સંબંધો નથી બન્યા, ધન્ના હું બાલમુનિનો, ધન્ય છે બાલમુનિ ભગવંતોને. તેઓ પાપના આરંભમાં પ્રવર્તતા નથી અને તપરૂપી તીક્ષ્ણ તલવારને લઈ અને કર્મરૂપી ગહન વનની ઉપર કૂદી પડે છે, તૂટી પડે છે, કર્મ કચરાઓને સાફ કરે છે. ધન્ય છે બાલમુનિ ભગવંતોને. આ ધર્મ જાગરિકામાં વિચારે છે કેવા એ બાલમુનિઓને કેટલા ધન્યવાદ આપો, કેવા નીકળી ગયા નાની ઉંમરમાં. ન રાજ્યનો ભાર, ન વ્યવસ્થાનો ભાર, ન પરિવારનો ભાર, ન જીવનમાં પ્રેમનો ભાર, ન પત્નીનો ભાર, ન કોઈને સારું લાગે ખરાબ લાગે એનો ભાર, કેવું લાગશે વ્યવહારમાં, શું અપાય કેટલું અપાય, કેટલા પૈસા અપાય, કેટલાનું કવર બનાય, લગ્નમાં કોને જવાનું નહીં જવાનું, જઈએ ન જઈએ, શું લાગશે, પછી મને કમને જમવું પડે, આ બધું જ જેમના મસ્તક ઉપર કોઈ ભાર નથી અને માત્ર જીન શાસનની સેવાની અંદરમાં રક્ત છે. ધન્ના હું બાલમુનિનો, ધન્ય છે બાલમુનિ ભગવંતોને. ધર્મ જાગરિકા કુવલીચંદ્ર કુંવરના મુખમાંથી નીકળતી જાય છે, સરવાણી નીકળતી જાય છે. આપણે પણ હજી આગળ જોઈશું. એ હજી ધર્મ જાગરિકા હજી આગળ જોવા જેવી છે. આપણે ધર્મ જાગરિકા કેવી રીતે કરી શકાય એ પણ આમાંથી જોવા માટે મળશે. લોકોને આ પ્રવચન મોકલજો અને બતાવજો કે આપણે પણ આવી ધર્મ જાગરિકા શરૂ કરીએ, જેનાથી માનસિક બોજાથી હરવા રહીએ, માનસિક બોજાથી મુક્ત બનીએ. ચલો આજનું તો આ પ્રવચન પરિપૂર્ણ કરું છું. મણિલક્ષ્મીથી સુરત તરફનો વિહાર શરૂ થઈ ચૂકેલો છે. આજે બોરસદ ગામની અંદરમાં આવ્યા છીએ. અહીં સુધી તો એક ભાઈ સાથે હતા. હવે આગળ જો કોઈ ભાઈની વ્યવસ્થા થશે તો પ્રવચન રાખીશ, નહીં તો પછી પ્રવચન માંગલિક રહેશે. પરંતુ આ ધર્મ જાગરિકાને ખાસ વિચારતા રહેજો અને બનશે તો આ પ્રવચન તો મારે ચાલુ જ રાખવા છે, કારણ કે 200 સુધી આ પ્રવચન પહોંચશે. એટલો અદ્ભુત આ ગ્રંથ છે. જે હશે પ્રવચન હશે તો આવી જશે, નહીં આવે તો સમજવાનું કે કોઈ સેવકભાઈની વ્યવસ્થા નથી થઈ, માટે પ્રવચન નથી આવ્યું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી